હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે મિત્રો. સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 21 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે જોઈશું આપણે આજના 21 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અમેરિકાના વ્હાઇટ હાઉસમાં માનવ તસ્કરી સામે લડવા મામલે ભારતીય મૂળની કઈ ભારતીય મહિલાને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવી? તો ભાઈ, તાજેતરમાં અમેરિકાના જે વ્હાઇટ હાઉસમાં માનવ તસ્કરી મામલે લડવા મામલે ભારતીય મૂળની કઈ ભારતીય મહિલાને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવી છે? તો એનું નામ છે મિનલ પટેલ. તો મિનલ પટેલને આ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 20 ઓક્ટોબર 1962ના રોજ ભારત અને ચીનના વચ્ચે સીમા બાબતે વિવાદ થતા યુદ્ધની શરૂઆત થઈ. એટલે કે પ્રશ્ન બની શકે કે ભાઈ, ભારત અને ચીનનું યુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારત અને ચીનના યુદ્ધની શરૂઆત 20 ઓક્ટોબર 1962ના રોજ શરૂઆત થઈ હતી. અને એ ભારતની જે ચીન વચ્ચેની જે સીમા છે એના બાબતે વિવાદ થતાં આ યુદ્ધની શરૂઆત થઈ હતી. યુદ્ધની શરૂઆત 20 ઓક્ટોબર 1962ના રોજ શરૂઆત થઈ હતી. નેક્સ્ટ. ત્રીજા યુથ ઓલિમ્પિક્સમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો ત્રીજા યુથ ઓલિમ્પિક્સમાં ભારતે કુલ 13 મેડલ જીત્યા છે. હવે એ 13 મેડલમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 1 બ્રોન્ઝ, આ રીતે 13 મેડલ જીત્યા છે. અને એમાં કુલ 46 ખેલાડીઓની ટીમ મોકલી હતી. અને ભારત મેડલ ટેબલમાં 19મા ક્રમે હતું. તો કુલ 13 મેડલ જીત્યા, 46 ખેલાડીઓની ટીમ હતી, 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 1 બ્રોન્ઝ, અને મેડલ ટેબલમાં 19મા નંબરે હતું ભારત. નેક્સ્ટ. સીબીએસઈના નવા નિયમ પ્રમાણે ધોરણ 10માં કેટલા ટકાએ પાસ ગણાશે? તો હવે સીબીએસઈના 2019ની જે એક્ઝામ આવશે તેમાં નવો નિયમ લાગુ પડી જશે, જેમાં ધોરણ 10માં કેટલા ટકાએ પાસ ગણાશે. તો થિયરી અને પ્રેક્ટિકલના બંને થઈને 33% માર્ક્સ હશે એ પાસ ગણાશે. જ્યારે પહેલાં કેવું હતું કે થિયરીમાં 33% માર્ક્સ અને પ્રેક્ટિકલમાં 33% માર્ક્સ, બંનેમાં 33% માર્ક્સ હોય તો જ પાસ ગણાતું હતું. પરંતુ હવે તે થિયરી અને પ્રેક્ટિકલના બંને ભેગા થઈને 33% માર્ક્સ હશે તો પણ એ પાસ ગણાશે. તો થિયરીનું ધારો કે 80 માર્ક્સનું પેપર હોય છે અને પ્રેક્ટિકલનું 20 માર્ક્સનું પેપર હોય છે. તો થિયરી અને પ્રેક્ટિકલના બંનેના ભેગા થઈને 33% માર્ક્સ હોવા જોઈએ. પહેલાં આમાં પણ 33% જોઈતા હતા અને આમાં પણ 33% જોઈતા, પણ હવેથી નવા નિયમ પ્રમાણે બંનેમાં 33% ભેગા થઈને 33% માર્ક્સ હોય તો એ પાસ ગણાશે. નેક્સ્ટ. બીસીસીઆઈ દ્વારા ગુજરાતના કયા વ્યક્તિને એમ્પાયર તરીકે પસંદગી કરી? તો તાજેતરમાં આપણા ગુજરાતના ભાવેશ પટેલને એમ્પાયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હવે નેક્સ્ટ વન ડેથી જે હવે આવશે, નેક્સ્ટ વન ડે ભારત વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ શરૂ થશે ત્યારથી ભાવેશ પટેલ પણ એમાં એમ્પાયરિંગ માટે જોડાઈ જશે. તો ભાવેશ પટેલને એમ્પાયર તરીકે પસંદગી કરી છે, જે માણસા તાલુકાનો છે. અને નવેમ્બર મહિનાથી આ ભારત વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ પૂરી થયા પછી નવેમ્બર મહિનાથી એમ્પાયરિંગ શરૂ કરશે. અને 27 વર્ષ બાદ કોઈ ગુજરાતી યુવાન એમ્પાયર બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સુભાષચંદ્ર બોઝ અને તેના સાથીદારોએ આઝાદ હિંદ સરકારની જાહેરાત ક્યારે કરી હતી? તો આઝાદ હિંદ સરકારની જાહેરાત સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીદારોએ 1943ની 21મી ઓક્ટોબરે, એટલે કે આજના દિવસે 1943ની 21મી ઓક્ટોબરે સિંગાપોરથી જાહેરાત કરી હતી. આઝાદી માટે તેઓ જર્મન તાનાશાહ હિટલર, ઇટાલીના મુસોલિની, જાપાની સેનાની મદદ લેવા તૈયાર થયા હતા. એ બધી સેનાની મદદથી તેઓ અંગ્રેજને રવાના કરવા માંગતા હતા. એ કાર્યવાહીના રૂપમાં જ તેમણે 1943માં કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી. તો કયા દિવસે? 21મી ઓક્ટોબર 1943ના દિવસે. અને સરકારની સ્થાપના માટે સૌથી મોટી મદદ 1942માં સ્થપાયેલી આઝાદ હિંદ ફૌજે કરી હતી. તો પહેલાં આઝાદ હિંદ ફૌજની રચના થઈ હતી
અને આઝાદ હિન્દ ફૌજે આ સરકારની રચના કરવા માટે સૌથી મોટી મદદ કરી હતી અને જેને આજે 75 વર્ષ થયા છે. અને જેની યાદમાં જે નિમિત્તે આજે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે, જે રેર કેસમાં બને છે. એટલે કે વર્ષમાં આજે બીજી વખત 15 ઓગસ્ટ પછી બીજી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવશે પીએમ મોદી, જે આ ઇતિહાસ ગણાશે. નેતાજીએ આઝાદી માટે કયું સૂત્ર આપ્યું હતું? તો નેતાજીએ આઝાદી માટે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ સૂત્ર આપ્યું હતું. નેક્સ્ટ, આઝાદ હિન્દ સરકારને કયા દેશોએ માન્યતા આપી હતી? તો જે આ આઝાદ હિન્દ સરકારની રચના કરી હતી 1943માં સુભાષચંદ્ર બોઝે, તો એ જે રચના કરી હતી અને એ બીજા કયા દેશોએ એ સરકારને માન્યતા આપી હતી? તો સ્થાપનાના બીજા દિવસે જ નીચેના દેશોએ માન્યતા આપી હતી, જેમાં જર્મની, જાપાન, ઇટાલી, ક્રોએશિયા, બર્મા, થાઈલેન્ડ, ચીન, ફિલિપાઇન્સ, મંચુરિયા હવે ચીનનો ભાગ છે, નાનકિંગ એ પણ હવે ચીનનો ભાગ છે, મંચુગાઓ હવે જાપાનનો ભાગ છે. તો આટલા દેશોએ એ સરકારને માન્યતા આપી હતી. નેક્સ્ટ, આઝાદ હિન્દ સરકારના મંત્રીમંડળમાં કોણ સામેલ હતા? તો જે આઝાદ હિન્દ સરકારની રચના થઈ હતી 1943માં 21 ઓક્ટોબરના રોજ, એમના મંત્રીમંડળમાં કોણ કોણ સામેલ હતા? તો સૌપ્રથમ તો સુભાષચંદ્ર બોઝ હેડ ઓફ સ્ટેટ હતા, વડાપ્રધાન પણ હતા, વિદેશ મંત્રી પણ હતા, સંરક્ષણ મંત્રી પણ હતા. કેપ્ટન લક્ષ્મી મહિલા ઓર્ગેનાઇઝેશન મંત્રી હતા. એએસ અય્યર પબ્લિસિટી એન્ડ પ્રોપગન્ડા મંત્રી હતા. લેફ્ટ કર્નલ એસી ચેટર્જી નાણામંત્રી હતા. એએમ શાહ સેક્રેટરી હતા. રાસ બિહારી બોઝ મુખ્ય સલાહકાર હતા. અને લાસ્ટમાં એએન સરકાર કાયદા સલાહકાર હતા. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઇક કરી દેજો વિડીયોને, અને નીચે કોમેન્ટ પણ કરી દેજો, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારી ચેનલને, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.